જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલે મારું દિલ ભરાઈ આવ્યું, મારા ગળે ડૂબો ભરાઈ આવ્યો, એટલે મેં વાત અધૂરી મૂકી દીધી. પણ ફરી ફરીને કહું છું, મને અનુભવ છે. આ બધા છેલ્લા 68 વર્ષથી આ બધા અનુભવો મને થતા રહ્યા છે. ધર્મને નામે મનોરંજન, ગાવું, બજાવવું, સંગીત, વાજિંત્રોના કાન ફાડી નાખે તેવા અવાજો, ડેકોરેશનો, છેલ્લે ખાવા પીવાની ડીશો, પૂરું થયા બાદ સ્વાદિષ્ટ ખાવાની ચર્ચા, ડેકોરેશનની ચર્ચા, ગિફ્ટ મળ્યાની ખુશી, બસ થઈ ગયું ધર્મ કાર્ય. કોઈ જ સાંભળવાની ચર્ચા કોઈ કરે નહીં. નવું જાણવાનું મળ્યું એની કોઈ ચર્ચા કરે નહીં. પણ જાણવા ન મળ્યું હોય પછી ક્યાં વાત છે કે કોઈ ધર્મની ચર્ચા નથી. માત્ર ખાવા પીવા, મનોરંજનની ક્ષણભર મળેલી ટાઈમ પાસ પૂરતી ખુશી, બસ આટલી ચર્ચા હોય, જેમાં આત્માને આનંદ શોધવા ફાંફા મારવા પડે. આત્મા નથી બોલી શકતો, નથી ચાલી શકતો, નથી શરીરમાંથી બહાર નીકળી શકતો કે પવનદેવને સ્પર્શ કરીને આનંદ માણી શકે. અરે બહાર નીકળે તો શરીરને જ પડી જવું પડે. આ શરીર આત્માને રહેવાનો મહેલ છે, અને આત્મા સાથે એક ચિત્તગત શક્તિ પણ વળગેલી રહેતી હોય છે કે જે સૂર્યમાં તેજ છે, ચંદ્રમાં શીતળતા છે, સાગરમાં ગર્જના છે. આપણી અંદર આ બધું ભર્યું છે. મહેસૂસ કરો, અનુભવ કરીએ. નદીમાં તરંગ છે, આપણા વિચારો પણ તરંગથી જ આગળ જતા હોય છે. ફળોમાં રસ છે, આપણને ખાવા પીવામાં રસ આવે છે. ફૂલોમાં સુગંધ છે, જો આપણામાં કોઈ સદગુણ હોય તો એ સુગંધ છે. તારા જેવો ઝબકાર છે, વીજળીમાં ત્રાટક છે. આવો, આત્મા માનવનું શરીર જ નથી, મહેલ છે. આત્માનું શરીર, જે આ શરીર છે એ મંદિર છે. આ શરીર દેવળ છે. હા, જ્યારે રૂક્ષ્મણીજીએ પ્રેમ પત્ર લખ્યો દ્વારિકાધીશને, અને ત્યારે એણે લખ્યું, દેહ તણા દેવળમાં મેં આસન રુદિયાનું બિછાવ્યું, હરિદ્વાર ખોલે મનડું, કરશો નહીં વાર. માનો યા ન માનો શ્યામ, કેમ દઉં પ્રમાણ વાલા. માનો યા ન માનો શ્યામ, કેમ દઉં પ્રમાણ. રૂક્ષ્મણીજી કહે છે, મારું હૃદય છે એ આપને રહેવાનું દેવળ છે, મંદિર છે, દેરાસર છે, હવેલી છે. આવા આશ્રમોમાં માત્ર ખુશી, હા, પલભરની ખુશી મળવા માટે જ કેમ લોકો આવે છે? આત્માનો આનંદ કેમ નથી મળતો? એનું કારણ છે સાધના વગરનો, તપ વગરનો, ગીતા ગ્રંથોનો અભ્યાસ કર્યા વગરનો, કોઈ પણ જાતની સાધના કર્યા વગરનો, પૈસાના જોરે સ્ટેજ ઉપર બોલાવવામાં આવે, માઇક પકડાવી અને આશીર્વાદ દેવામાં આવે. મોટા મોટા લોકો વળી આશીર્વાદ પણ દે કે જેમાં આશીર્વાદ દેવા જેવું એને કશું જ નથી. કોઈ જાતની કંઈ જ આવડત નથી, માત્ર કરોડો કમાઈ જાણતો હોય એવા યજમાનને બોલાવવામાં આવે. આત્મા અંદરથી મારો રડી ઉઠ્યો છે. આવી વ્યક્તિને સ્ટેજ નથી, આ વ્યાસપીઠ છે, માઇક નથી, આ ભગવાનની અમૃત વાણી છે કે જેને એ લાયક નથી. હા, આ ગીતા કહે છે, ક્લૈબ્યમ આસ્મગમ પાર્થ નહીં તત્વયુપદ્યતે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. ગીતા બોલે છે આપણી સાથે કે આવી વ્યક્તિમાં ક્લીબ ભરેલું છે, મોટાઈનું, પ્રશંસાનું, વાહવાનું, અહંકારનું ક્લીબ ભરેલું છે. અર્જુન ઉઠ. એ જ વાત આજ ગીતામાં પણ આપણને કહી રહી છે કે આવા ક્લીબ ભરેલા લોકોને કદી ગીતા બોલવા દેવાય નહીં, લાયક નથી. આવા લેભાગુ લોકોથી પવિત્ર ધામો ચોખ્ખા કરવા, કારણ કે એ આપણા પૂર્વજો લોહીનું પાણી અને હાડકાનું ખાતર કરીને બનાવી ગયા છે. હા, તેમની વિશ્વભરની અને તેમની પૂજા, આ પવિત્ર ધામની પૂજા, પવિત્ર ધામમાં આવીએ ત્યારે કેટલા લોકો એને પગે લાગીને પછી આવે છે. પગે લાગીને આવવાનું કે જેથી જે બનાવીને ગયા છે એના આત્માને પણ ખુશી થાય.
હા, વિશ્વભરની પૂજા છે, આ પૂર્વજોની પૂજા છે. બસ આવો ક્લીબ અને કચરો સાફ કરી આવા લોકોને આ પવિત્ર ધામમાંથી રવાના કરો. કમ સે કમ એને માઇક ના આપો, સ્ટેજ ના આપો. એ વ્યાસપીઠ છે અને વ્યાસપીઠને આવી વ્યક્તિ લાયક નથી.